स्वामी प्रभु जय सद्गुरु स्वामी चरण सरोज तमारा बंधु कर जोड़ी प्रभु बंधु कर जोड़ी चरणे शीस दयाति चरणे शीस दयाति दुख नाख्या तोड़ी प्रभु जय सद्गुरु स्वामी नारायण नर व्राता द्विज कुड़ तनुधारी प्रभु द्विज कुड़ तनुधारी पामर पतित उधाया पामर पतित उधाया अगणित नर नारी प्रभु जय सतगुरु स्वामी नित्य नित्य नौतम लीला करता अविनाशी प्रभु करता अविनाशी 68 तीर्थ चरणे 68 तीर्थ चरणे कोटि गया काशी प्रभु जय सद्गुरु स्वामी पुरुषोत्तम प्रगटनु जे दर्शन करसे प्रभु जे दर्शन करसे काळ कर्म की छूटी काळ कर्म की छूटी कुटुंब सहित तरसे प्रभु जय सद्गुरु स्वामी ओम सांगाय सपरिवाराय भगवते श्री हरि कृष्णाय नमः सकलोच्चारार्थे निराजनं समर्पयामि देवाभिवन्दनम् आत्मरक्षणार्थे आत्माभिवन्दनं सहजानंद स्वामी महाराज की जय कृष्ण महाराज की जय कन्हैया लाल की जय रामचंद्र भगवान की जय जय सरस मजाना આજે દીપકભાઈ શાસ્ત્રીજીના ત્યાં ઠાકોરજી હરિકૃષ્ણ મહારાજ ઇન્ડિયાથી આવી પાવન પગલા કરી અને સરસ મજાના હરિકૃષ્ણ મહારાજે શાસ્ત્રીજીના ત્યાં થાળ જમ્યા સંતોએ પણ પ્રસાદ લીધો અહોભાગ્ય ઇન્ડિયાથી અહીંયા લંડનની અંદર પણ ભાવના પૂરી કરવા માટે ભગવાન આવતા હોય છે વાલા ભક્તો આ એક અમારા પૂર્વના બંનેના ખરેખર એક મિત્રતાના નાતે રવિભાઈ અને અમે બંને એક જ ગુરુના શિષ્ય શ્રીમદ ભાગવત સોલા વિદ્યાપીઠની અંદર અમે આ ભાગવતનો અભ્યાસ કરેલો સંસ્કૃતનો અભ્યાસ કરેલો અને આજે વર્ષો પછી એ તાજગી આવી એક ગુરુના બંને શિષ્યો સરસ મજાના મળે આનંદ થાય એ આનંદ થયો નહીતર અમે ત્યાં ઇન્ડિયાની અંદર ગુજરાતની અંદર રાજકોટથી નજીક મોરબી એવું નાનું ગામ અને મોરબીની અંદર સરસ મજાનું એક હરિમંદિર બનાવીએ છીએ જેમાં રામ સીતા રાધા કૃષ્ણ દેવ અને ભગવાન સ્વામિનારાયણની પ્રતિમા પધરાવી અને અનેક ભક્તોને સરસ મજાનું મોક્ષનું સદાવ્રત આપતું હોય એવું નાનું એવું રૂપાળું મંદિર બનાવીએ છીએ અને ત્યાંથી આજે સંતો અમે અહીંયા ઇંગ્લેન્ડની અંદર લંડનની અંદર સરસ મજાના ભક્તોના ભાવ પૂરા કરવા માટે આવ્યા છીએ તો દરેક ભક્તો સરસ મજાના આ સંતોના ભાવને અને હરિકૃષ્ણ મહારાજના દર્શનને પ્રેમથી મજાના વધાવે છે અને મીઠો એવો આવકાર આપે છે જેનું વર્ણન કદાચ ન થઈ શકે જે ઘરની અંદર આજે અમે પવિત્ર બ્રાહ્મણ અમારા રવિભાઈના ત્યાં સરસ મજાના એક પાવન પગલા સાથે પ્રસાદ લીધો તો ખરેખર આજે અમને એ વર્ષો પહેલાની જે સંસ્કૃતિ હતી ઇન્ડિયાની એ જ આજે પણ લંડનની અંદર પણ જાળવી રાખી છે ઠાકોરજીનું સરસ મજાનું મંદિર દેવપૂજા અર્ચના વગેરે બધું આજે પણ ભક્તોના હૃદયમાં ભાવના હોય ને એવી જ ભગવાન સ્વીકારે પણ રવિભાઈના ત્યાં તો ખરેખર ભગવાનને અને સંતોને પ્રેમ છે ને એનું વર્ણન ન થઈ શકે એવી સરસ મજાની એમની પ્રેમ લક્ષણા ભક્તિ એમનો મીઠો આવકાર એમના પરિવારનો સ્નેહ એ જોઈ અને ઠાકોરજી આજે પ્રથમ ઘરની અંદર અહીંયા થાળ કરી અને ભગવાન જયમાં છે સહજાનંદ સ્વામી મહારાજ કી જય રામચંદ્ર ભગવાન કી જય હવે ગાર્ડન ની અંદર મારા ઠાકોરજીને અમે દ્રષ્ટિ કરાવી છે આગળથી છે હાલ આપણે ભગવાનને જ લઈ લો અહીંયા પાવન પગલા ભગવાન ના થાય એ એમની જે ભાગ્ય સેવા જે કોરોના વખતે મજાની સેવા કરી હતી એ ભીતિ વેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયા ફલમ
સહજાનંદ ગુરુ ભજે સદા શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અણમાપ્યતુલમ હિમન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા ભગવાન કૃપયા ત્વયા કૃતમ જનતાયા મુપકારમીદૃશમ ક્ષમતે પ્રતિકર્તુ માત્રકા કુરુતે દીન જનોસ્તતોંજલિ. હરે કૃષ્ણ મહારાજની જય. આ શું ફળ છે? આ સ્વામીજી એપલ છે. ને આમાં એપલ હોય? હા હા એપલ જ છે. બરો એક લઈ અને ઘણા ઢગલો એક ત્યાં છે. યથાશક્તિ ફલાર્ઘ્યમ સમર્પયામિ. વાહ. અને લાલ દેખાતા જ કીધું આવા નહીં હોય. આ તો બહુ મોટા છે. આ તો બહુ વેસ્ટ થાય ઘણી વાર. કઈના ને કઈ આવ લઈ જાવ તો ટાઈમ નથી. વાહ મસ્ત એપલ તો મોટા વ્હાઈટ નહીં બે ઈ કરતા મોટું હોય. વ્હાઈટ હે આ વ્હાઈટ છે. વ્હાઈટ હમને ઓલા બીજો વ્હાઈટ લો. લે મહારાજ વાહ સરસ સરસ. એ એપલ માં ભગવાન ઠાકોરજી મજાના આનંદ કરી રહ્યા છે. આનો અમે સબ્જી બનાવી હો. આનો સબ્જી બને ખટમીઠું. હા બસ 3 ખાતા હોય રોટલી તો 13 ખાય સુવન. આના સબ્જી થી. સ્વામીજી અને હું બે એક સંસ્થામાં ભણેલા છીએ, સોલા ભાગવત વિદ્યાપીઠ. પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી, અમે દાદાજી કહી. દાદાજીનો સાવ સરળ પરિચય મારે દેવાનો જ નહીં. દાદાજીને કોણ ન ઓળખે? બધા ઓળખે. સનાતન મંદિર વેમલી એનું રૂટ દાદાજી છે. જલારામ મંદિર લેસ્ટરની પ્રતિષ્ઠામાં જલારામ બાપા સામે હોય દાદાજી કે હે જલારામ બાપા વીરપુરના વાસી પધારો. અને આજે જલારામ મંદિર લેસ્ટર વર્લ્ડ વાઇડ છે. ઘણા મંદિરો, વિપ ક્રોસની હવેલી ઇંગ્લેન્ડની ભૂમિમાં, અમેરિકામાં, વર્લ્ડ વાઇડ દાદાજીએ કથા કરી, પોતાનું જ્ઞાન આપી અને ત્યાં જ હિન્દુ સંસ્કૃતિને જીવંત રાખી. અને હું પ્રાઉડ ને ધન્ય અને કૃતાર્થ મારા જીવનને ગણું છું કે અમારા સંસ્થામાં જ્યાં હું ભણ્યો ત્યાં નંદ સંતો ભણીને આજે મળે તમને અહીંયા કે આપણે બે એક સંસ્થામાં ભણ્યા છીએ, ભાગવતજી ભણ્યા છીએ. તો આજ આનંદ, આજ ઉછરંગ, આજ નયનોમાં ને. અને એમાં કહેવાય કે કંચન વર્ષે મેં. કોઈ દી સોનાનો વરસાદ થતો જ નથી જગતમાં, પાણીનો જ વરસાદ થાય. પણ એ આનંદ એવડો મોટો થઈ જાય કે વરસાદનું પાણી હોય ને હોના જેવું દેખાય. તો મારી ઘરે ઠાકરજી પધરાવ્યા, સ્વામીજી પધાર્યા. અહોભાગ્ય નવરાત્રી અને કાલે આઠમ. આજે આ સુદામા જેવા ગરીબ બ્રાહ્મણના ભૂરી ભાગ્ય. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. અને નવરાત્રી છે, બધાને હેપી નવરાત્રી.